સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠામાંથી નવીન રચાયેલા વાવ થરાદ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી JS પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે. તો બીજી બાજુ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણીની નિમણૂક કરવામાં આવી છે. કાર્તિક જીવાણી અગાઉ વલસાડ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. નવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક થતા વાવ થરાદ જિલ્લાના લોકોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ભારે વરસાદને વિરામી લીધાને હવે 25 દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હજી સુધી હલ થઈ નથી. ખાસ કરીને શેણાનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં મંદિરો અને ઘર આંગણે આશરે 2 ફૂટ જેટલું પાણી જામી ગયું છે. નવરાત્રી 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન આ પરિસ્થિતિએ ભક્તો તેમજ શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. અનેક મંદિરોમાં પાણી ભરાયેલા હોવાને કારણે ભક્તો પૂજા અર્ચના કરી શકતા નથી. તો બીજી તરફ નાના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપતું બાલ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રસ્તાઓમાં પાણી ભરાવાના કારણે સોસાયટીના વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળા પહોંચી શકતા નથી. સ્થાનિક રહીશોનું કહેવું છે કે લાંબા સમયથી પાણી ભરાયેલા હોવાથી દુર્ગંધ અને મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગચાળાનો ભય ઊભો થયો છે. નાગરિકોમાં ચિંતા વ્યાપી રહી છે કે આરોગ્ય વિભાગને સક્રિય થવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે, જેથી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય અને સામાન્ય જનજીવન ફરીથી સ્વસ્થ રીતે આગળ વધી શકે. ચાણંદ સોસાયટી છે અમારા ઘરની બાજુ ને અમે અહીંયા બધા રહેવાથી અમારા આજુબાજુનો ઘર છે, બધા પાણીમાં છે. પછી રજપૂતોનો મેટલો તો આખો પાણીમાં જ છે. પછી શેણનમાં છે, દશામાં છે, સોમલા ધણીધરનું મંદિર છે. હવે અહીંયા અમારે દર્શન કરવા હોય તો અમે કેવી રીતે જઈ શકો? કોઈ અમારો સરકારે પડ ઉથડ કોઈ પણ લીધી નથી. અમારા બાળ બચ્ચોને નિશાળે મેલવા હોય કને છોકરું દિલવા જતું રહે, ડૂબાઈ જાય. અમે કેટલી રાહત રાખીને છોકરોની બચ્ચોની બે કે અમારા મજૂરી ધંધો કરીને અમારા પેટની પૂરણ કરો કે અમારા બાળ બચ્ચોની ખબર રાખો. તો સરકાર આ ગમે તેમ કરીને દિવાળી આવતા તમે પાણીનો નિકાલ કરવો જોઈએ. અમારા બાળ બચ્ચો અમે લમણો રાખી અને અમારા પાણીનો અહીંથી ઘરથી નિકાલ કરવો જોઈએ. આપનું નામ? મારું નામ સીતાબેન. અમારે શણન માતાનું મંદિર છે, સોમળાનું મંદિર છે, દશા માતાનું છે, હનુમાન બેઠા છે અને અમારી માતા પણ અમે ચોમણ માતા બેઠા છે. અને પાણી પણ ખૂબ પડ્યું છે અને મચ્છર પણ વધી પડ્યો છે. અને છોકરાઓને પણ નિશાળે બી જવું હોય તો ખૂબ તકલીફ પડે છે. અને નવરાત્રિ પણ હવે જતી રહી, પણ હવે દિવાળી આવે છે તો અમારે માતાની કોઈ પૂજા બીજી કરવી અત્યારે પૂજા થતી નથી, અવરાતું નથી. અત્યારે ગટરનું પાણી પણ અંદર ભળે છે આજુબાજુથી બધે, પણ કોઈ પણ પાણીનો નિકાલ છો નથી. શણન માતાના મંદિરમાં પાણી પણ પડ્યું છે. તંત્ર કોઈ હજી સુધી હોય શણન માતાની અંદરની કોઈ આવ્યો નથી, કોઈ નિકાલ કરવા માટે કોઈ આવ્યો નથી. હજી તંત્ર કોઈ આવ્યા નથી. હજી કોઈ પાણી નિકાલની અંદર એવું છે કે આ પાણી કાં તો હરડા બાજુ કાઢે કે ગમે તો બીજા કોઈ ગટર સાઈલ કરીને કાઢે, નિકાલ કરે કોઈ. હું લખો ભગત શેણાનગર સોસાયટીમાંથી બોલું છું કે અહીં લગભગ પાણી ભરાયા અને 22 દિવસ થયા તેમ છે તો હજી પાણી ઓછું થતું નથી. અહીં આજુબાજુ લગભગ 7 થી 8 મંદિર આવેલ છે. પછી જોડે બાલ મંદિર છે, બાલ મંદિર પણ અત્યારે 20 દિવસથી બંધ છે. તો દરેકને દર્શન કરવા માટે કેવી રીતે જવું, પૂજા કરવા માટે કેવી જવું? આ નવરાત્ર હોવા છતાં એનું કોઈ અનુષ્ઠાન બીજું પણ કોઈ થતું નથી. તો આ અમારો મેઇન પ્રશ્ન છે. અને એક બાજુ ગટરનું પાણીમાં ઉમેરાય જ કરે છે, તો ઓછું થવા જ દેતું નથી. તો આના માટે સરકારને ખાસ વિનંતી છે કે વહેલી તકે આ અમારો જે મેઇન પ્રશ્ન છે. આજુબાજુ તો કોઈ 500 ઘરોની વસ્તી છે. રજપૂત સમાજ છે, વજી સમાજ છે, આ બાજુ રિબન સમાજ છે, પાછળ ભીલ સમાજ છે. આ બધા રસ્તા પણ બંધ થઈ ગયા છે અને આ બાજુ આવવાની બહુ તકલીફ પડે છે. તો મહેરબાની કરીને અમારી સરકારને ખાસ વિનંતી છે કે આ પ્રશ્નનો વહેલી તકે હલ કરે. બનાસકાંઠા જિલ્લાના થરાદના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમેએ થરાદ ડીવાયએસપી કચેરી ખાતે યોજાયેલા લોક દરબારમાં તેમણે પ્રશંસાપત્ર એનાયત કર્યું હતું. વિરમજી રાઠોડ છેલ્લા 8 વર્ષથી થરાદ નગરપાલિકામાં ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન તેમણે થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ અને તળાવમાંથી અત્યાર સુધીમાં આશરે 36 લોકોના જીવ બચાવ્યો છે. તે ઉપરાંત
500થી વધુ મૃતદેહો બહાર નીકળ્યા છે. તેમની આ કામગીરીને જિલ્લા પોલીસ વડાએ ખૂબ જ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય ગણાવી હતી. સાથે જ ભવિષ્યમાં પણ આ સેવા ભાવના યથાવત રાખવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. સન્માન બદલ વિરમજી રાઠોડે એસપી સુબેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જ કાર્યક્રમમાં નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને પણ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સુલતાન મીર લાંબા સમયથી નગરપાલિકાના તરવૈયા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને જીવના જોખમે કેનાલમાં પડેલા અનેકો લોકોના જીવ બચાવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોન્દ્રી ગામમાં માતૃ પ્રેમનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અત્યારે માતાજીની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે એક માતાએ પોતાની દીકરીને કિડની દાન આપીને જીવનદાન આપ્યું છે, જે સમાજ માટે અત્યંત પ્રેરણાદાયી અને વંદનીય છે. મળતી માહિતી મુજબ બાલોન્દ્રી ગામના હરસિંગાભાઈ ગોવદાભાઈ પટેલની 22 વર્ષની દીકરી ટીનાબેનની બંને કિડની ફેલ થઈ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. યુવતી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી ત્યારે પરિવારજનો ગમગીન બની ગયા હતા. આ વિકટ પરિસ્થિતિમાં ટીનાબેનની માતા નીલાબેને માતૃત્વનો અદ્ભુત દાખલો આપ્યો અને પોતાની દીકરીને નવું જીવન આપવા માટે તેમણે 26 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદની કિડની સિવિલ હોસ્પિટલ ખાતે કિડની દાન કરી દીધી. સફળ સર્જરી બાદ હાલ માતા અને દીકરી બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. સમગ્ર ગામ તથા સમાજમાં ઘટના ચર્ચાનો વિષય બની છે. લોકો માતા નીલાબેનના બહાદુર અને નિસ્વાર્થ પગલાંને વંદનીય ગણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ આજે થરાદ પોલીસ સ્ટેશનની વાર્ષિક નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો, મીડિયાકર્મીઓ અને નાગરિકો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. લોક સંવાદ પોલીસની કામગીરી અંગેના પ્રતિભાવો, વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ થયા હતા. એસપી સુબેએ ખાતરી આપી હતી કે રજૂ થયેલા તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે થરાદ પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકારક ગણાવી હતી. નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને અન્ય વહીવટી બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા એસપી સુબેનું સન્માન કરવામાં આવ્યું હતું. એસપી સુબેએ આવનાર સમયમાં વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા અંગે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે નવા જિલ્લાની તમામ પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી ચાલુ રહેશે. એસપી સુબે હાલમાં ચાલી રહેલા નવરાત્રિ ઉત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને ખાસ કરીને થરાદ પોલીસની કામગીરીને બિરદાવી હતી. પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદ પોલીસ સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાર્યો છું. તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો. લોકો તરફથી, આગેવાનો તરફથી, મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુઝાવ રજૂઆતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો. જે પણ કાર્યવાહી છે, જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે. થરાદ પોલીસ સ્ટેશનની કામગીરી બહુ સારી છે. આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે. આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે. ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની ચકાસણી પણ થશે. આવનાર ટૂંક સમયમાં જે વાવ થરાદ જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે. અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે. આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે. જે નવરાત્રિ ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાદ પોલીસ સ્ટેશનના કામગીરી શરૂ છે. તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવું છું. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા નજીક કેનાલ પાસે સોમવારે બપોરે બાબર પોલીસની સરકારી ગાડી અને મુસાફર ભરેલી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષા ચાલક સહિત 5 લોકોને ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન ચાંદરવા ગામના 75 વર્ષીય વિહાજી લેબાજી સુવાતરનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર બાબર પોલીસ પોતાની સરકારી ગાડીમાં એક આરોપીને વાવ કોર્ટમાં રજૂ કરવા બાબરથી વાયા તીતગામ માર્કાવાળા રોડ પરથી વાવ તરફ જઈ રહી હતી. તે સમયે ચાંદરવા નજીક રિક્ષા મુસાફરો ભરેલી ગફલતભરી રીતે ચલાવતા પોલીસની ગાડી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક સહિતના મુસાફરોને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતા તેમને 108 મારફતે વાવ રેફરલ હોસ્પિટલ તેમજ થરાદ તરફ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન વિહાજી લેબાજી સુવાતરનું મોત થયું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તબીબી સારવાર અપાઈ રહી છે. આ અકસ્માત મામલે પોલીસ ગાડી ચાલક હીરાભાઈ રવજીભાઈ પટેલે વાવ પોલીસ મથકે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.